Hi, Hima. Conference like that, no? See this, huh? Yeah. Yeah. ભાઈ ઘણીવાર સ્વામીજી એમ બોલે છે કે સંત માં સમાન છે, સંતને ખુલ્લા છે બધી વાત કરે, એમાં બી કરી શકાય કે નહીં? એમ કલ્પેશ વાલી હશે મૂકી દીધો. ક્યાં સુધી વાત કરવાય, કેટલી મર્યાદા સુધી વાત કરી શકાય, એનો સવાલ એવો જ હશે. દરેક જે સ્ટેટમેન્ટ છે ને, અને તમે બધાએ બી જે સ્ટેટમેન્ટ કર્યા, દે આર No, that's fine. I think we just wanted to let you know that what discussion we are having. Okay? Okay, I'm going to put Nitin Garakal. Okay? સાંભળ્યો તો? Yeah. તો કેમ? Mute, so. મ્યુટમાં હતો? ઓકે. આપણે દરેક જણાએ જે સ્ટેટમેન્ટ કર્યા ને ઇવન સ્વામીજીએ જે સ્ટેટમેન્ટ કર્યું કે સંત મા સમાન છે, એટલે દરેક સ્ટેટમેન્ટને કોઈ રેફરન્સ હોય છે. ઇફ વી નો દેટ રેફરન્સ પ્રોપરલી, then we would understand that, you know. Let's go to that statement, you know, કે સંત મા સમાન છે. There is one statement. બેટા તારે કંઈક કેવું છે? કંઈ નહીં. How to act, react with મોટા પુરુષ? Wow. I'm still trying to figure out, but naturally I feel કે જે whatever મોટા પુરુષ કે કરવું, and not that I do 100%, but I try કે, and whenever I see you think I have a lot of questions, પણ હું જ્યારે તમને જો everything goes blank. વિચારતી હું I had questions, but maybe then my subtle sub-mind says, you know, I guess they're not important if I forget. So I just kind of enjoy being in your presence. I haven't kind of figured out કે કેવી રીતે વાતો કરવી ને શું કરવું, but I learned from the bios. તો આજે કોઈ ક્વેશ્ચન શું હતો? આજે નહોતો. આજે નહોતો? But during the throughout the week I do have some, when I'm next time I'll ask. પણ પછી પૂછ્યું તો ત્યારે હું ઊભી હતી સામે, ત્યારે I really didn't know what to ask. It was blank at that point. ભાવેશ નથી કહેતો કે તું મને કહી દે ને ક્વેશ્ચન એટલે હું યાદ રાખીશ. એવું નથી? તો પપ્પા એવું કહે છે કે સ્વામીજી ઘણી વખત એવું કહે છે કે સંત છે એ મા જેવા છે. તો મા સાથે તો ઓપનલી જે કંઈ વાત કરવી હોય થઈ શકે. થાય કે ના થાય એમ એવો એનો સવાલ છે. એટલે દરેક જે સ્ટેટમેન્ટ છે એના રેફરન્સીસને જેટલા તમે વધારે ડિટેલમાં અને ટોટલી સમજવા ટ્રાય કરો ને એટલો તમને એનો આખો ભાવાર્થ ખબર પડે, એનો રહસ્યાર્થ ખબર પડે એનો. હવે ઇફ યુ જસ્ટ ટેક દેટ સ્ટેટમેન્ટ એનો કે સંત મા સમાન છે. હવે જ્યારે સ્વામીજી વાત કરતા હોય ત્યારે મોટા ભાગે જે હેતવાળો સમાજ છે કે જે નવો સમાજ છે એને એપ્લાય થતું હોય એ રીતની વાત કરતા હોય છે. જે હેતવાળો સમાજ હોય એને મોટા પુરુષ માની જેમ સાચવવાના જ છે, માની જેમ એને પ્રેમ કરવાના જ છે. નવો સમાજ હોય તો બી એને એવું હિતને પ્રેમ કરે તો જ એને ગમશે અને તો જ સત્સંગમાં આગળ વધશે એનો. પણ જ્યારે સંતને પૂરો વિશ્વાસ આવે કે આને હું ગમે તેટલું દુખવીને કહીશ તો પણ એ ભાગી નહીં જાય,
તો પણ એને મારી ઉપર ગુસ્સો નહીં આવે કે મારી ઉપર એને એવી નેગેટિવ રિએક્શન નહીં આવે. એવો જ્યારે વિશ્વાસ આવે સંતને, ત્યાર પછી એ સંત છે એના સબકોન્શિયસને ખોલે. હવે સબકોન્શિયસ તો એટલું બધું મોટું છે કે ના પૂછે વાત એનો. અને આપણે ગમે એટલા ડાયા દેખાતા હોઈએ, પણ જ્યારે ટાઈમ આવે ત્યારે સંતની કાકાજી એવું કહેતા સુવાડીને, સંતને સુવાડીને તમે સિનેમા જોઈ આવો. કાકાજી પાસે એવું થતું એનો, કાકાજીને રાહ જોવે કે કાકાજીનું ક્યારે પૂરું થાય એટલે આપણે ભાગીએ. એ જાણતા હોય એનો. પણ એને જ્યારે એવો વિશ્વાસ આવે ત્યારે આપણા સબકોન્શિયસની સાથે પછી ક્લિનિંગ પ્રોસેસ ચાલુ કરે. અને એ સબકોન્શિયસની ક્લિનિંગ પ્રોસેસ દરેક માટે સેમ નથી. ઇટ્સ ડિફરન્ટ. જેટલા ચૈતન્યો એટલી એની પ્રોસેસ. અને એ દરેક ચૈતન્ય માટે બી પાછી દેર આર ડિફરન્ટ લેવલ્સ એન્ડ ડિફરન્ટ વેરાયટીઝ ઓફ ક્લિનિંગ ઓફ સબકોન્શિયસ. એક સબકોન્શિયસ આ રીતનું જ ક્લીન કરવું અને બીજાને આ રીતનું જ કરવું પડે, ઓપોઝિટલી. કારણ કે એ જાણતા હોય છે કે આને આ રીતે કરીશ તો જ થશે. પણ ગમે તેટલું એને એના પ્રકૃતિ વિરુદ્ધ જઈને બી સંત વર્તે તો પણ પેલો બી એને છોડે નહીં. એની સાથે જે વધારે ને વધારે એટેચ થાય. એટલું જ નહીં પણ એનું હવે જે રિલેશનશિપ છે ને, લેવલ છે ને, એ ડિફરન્ટ લેવલનું થતું જાય. વી કેન ગો બેક in time of Lord Ram, Lakshmanji was his younger brother. They were about same age, they were born about same time, maybe few days plus minus, right? But Lakshmanji knew કે રામચંદ્ર ભગવાન બી છે. પણ એમની જે ઇનહેરન્ટ પ્રકૃતિ હતી ગુસ્સો કરવાની, ઇટ વોઝ નોટ ગોઈંગ અવે. અને એ ગુસ્સો કરે તો રામચંદ્ર ભગવાનના હિત માટેનો ગુસ્સો કરતા હોય. he would get angry, but to protect રામચંદ્ર ભગવાન. એક એવો રામાયણમાં પ્રસંગ આવે છે કે કૈકેયી was from Muslim country, from Afghanistan or that area. કૈકેયી દેશ ખરો ને એ આખો એ બાજુનો. અને એની સાથે એની દાસીને લાવેલી એ મંથરાને. And Manthra was basically negative soul, And when I say negative, we don't want to think negative of Manthra, It is the whole drama. And that patra has to be acting that way, Just like Surakhacher, It is the whole drama. Surakhacher has to act that way, In order to show the society and the world later on, that this is not the way to act. પણ તમે સિનેમા કે એની અંદર બી તમે એવા પાત્ર ના હોય તો તમારો નાટકનો કોઈ મજા જ ના આવે ને, રાઈટ? બટ ઇઝ સુરાખાચર અબાઉ સ્વામિનારાયણ ભગવાન? નો. કુડ સ્વામિનારાયણ ભગવાન ચેન્જ હિમ? યસ. ઇટ્સ ઓલ ધેર, બટ ઇટ વોઝ સેટ ફોર દેટ ડ્રામા, વી હેવ ટુ થિંક દેટ વે. એટલે આપણને સુરાખાચરનો અભાવ નહીં આવે. જો એવો વિચાર કરીશું ને તો વી વુડ નોટ હેવ નેગેટિવિટી ટુવર્ડ સુરાખાચર ઓર મંથરા. પણ એક દિવસ મંથરા સવારે રામચંદ્ર ભગવાન દાંતણ કરતા હતા અને એ કચરો વાળતી હતી અને કંઈક પવન વધારે છે તે કચરાની ધૂળ ઉડીને રામચંદ્ર ભગવાનના ફેસ ઉપર આવતી હતી. ત્યાં લક્ષ્મણજી બી હતા, કૈકેયી બી હતી. કૈકેયીએ મંથરાને કહ્યું તું હમણાં વારવાનું રવા દે, હમણાં રામચંદ્ર ભગવાન દાંતણને બધું કરી દે પછી તું વાર. કૈકેયી and Manthra had a very good rapport, right? But Manthra had a total negativity towards Ram. So she said something negative, કે જોયા તમારા રામ, હું મારી રીતે મારે કચરો વારવાની છું, આમ તેમ. So Lakshmanji was there and he got upset
on Manthra. And he pulled out the sword and held her chotlo, to cut off her head, એટલે રામચંદ્ર ભગવાન કહે ભાઈ તું શાંત થા ભાઈ શાંત થા તમારા માટે બોલે જ કેમ એ હાઉ કેન શી સે દેટ રામચંદ્ર ભગવાન એટલા માટે કહેતું તું અત્યારે મારી નાખીશ તો પછી જંગલમાં કોણ મોકલશે ભાઈ ડ્રામા વહેલો પૂરો થઈ જશે So even Lakshmanji knew Ramchandra Bhagavan as God, but he knew up to that level कि कोई रामचंद्र भगवान अपमान करे कि कोई रामचंद्र भगवान इंसल्ट करे, not bearable. I will not allow that. Okay, that is a level, but it is not the highest level, The highest level is कि भाई रामचंद्र भगवान की हाजरी में अपना थी कि बोला है नहीं, unless he tells us. આપણને કહે તો બરોબર છે નહીં તો જોયા કરવાનું he is master controller. If you accept him master controller, then you don't have to play. This is one side, or you play, but you play with not a real anger, જો લક્ષ્મણજી દેખે રિયલ એંગર ના કર્યો ને ખાલી બનાવટી એંગર કર્યો તો રામચંદ્ર ભગવાનને ખબર પડી ગઈ હતું અથવા તો લેટ્સ સે ધેટ મે બી હી ડીડ એ બનાવટી એંગર and we don't know, There is another side also. But to that example, what I'm trying to bring out is કે મોટા પુરુષ છે એ મા જેવા છે પણ up to a certain devotees and certain level. પછી તો એ આપણી અંદરનું બધું જ જ્યારે ખંખેરવા મળે તે વખતે it becomes a whole different chapter. મહાન સ્વામી સાથે યોગી બાપા બહુ કડક હતા મહાન સ્વામી અંદર સૌથી પહેલા સાધુ બનાવ્યા હતા પણ કેટલો વિશ્વાસ હશે યોગી બાપાને હવે બીજો કૃષ્ણ ભગવાનના ટાઈમનો એક્ઝામ્પલ લઈએ ધી રિલેશન છે કે somehow he was there, એ કંઈ કૃષ્ણ ભગવાનને ને અર્જુનને ત્યાં દ્વારકામાં બેઠેલા જુએ છે સાડોને બનાવી છે ને બે આમ તો પણ અર્જુન ઇઝ પુટિંગ હિઝ લેગ્સ ઓન ધી લેપ ઓફ કૃષ્ણ એન્ડ કૃષ્ણ ઇઝ પુટિંગ હિઝ લેગ ઓન ધી લેપ ઓફ અર્જુન એન્ડ એન્જોઈંગ એન્ડ ચેટિંગ એન્ડ દેન શકુની enters, And the moment he saw that, he says, this is an unbreakable bond. આ બેને કોઈ રીતે તોડા એવું છે નહીં અને એટલા માટે એણે મોકલેલા દુર્યોધને ભાઈ તું કૃષ્ણ ભગવાનને માગી લાવો પણ પેલાને ખબર નહીં પડી પેલું બીજો માગી લાવ્યો કારણ કે એને વિશ્વાસ નહોતો કૃષ્ણ ભગવાનનો બટ ઇવન ધો અર્જુન એન્ડ કૃષ્ણ હેડ that kind of rapport and that kind of oneness, Arjun totally did not follow Lord Krishna. કોઈક જગ્યાએ ઉતાવળા થઈને એણે પોતે ડિસિઝન લઈ લીધેલા છે ઓકે લોર્ડ કૃષ્ણ મેડ ઇટ સો દેટ ઇટ ડીડ નોટ ફેલ કે અર્જુનને કોઈ પ્રોબ્લેમ નહીં આવવા દીધો બટ from the side of Arjun, from the point of view of Arjun, it was not a best behavior or relationship. જયદ્રથનો વધ કરવાનો એણે પ્રણ લઈ લીધું કે કાલ સુધીમાં ના કરું તો હું અગ્નિ સ્નાન કરી લઈશ સો a humble devotee, after listening all Gita, would have at least said to Krishna કે ભાઈ હું આવું વચન લઉં એમ can I say this, and if he would have said what Krishna would have said કે ઓકે લઈ લેવું કે ના જ કે ને પણ એને લીધું તો એને
ભગવાન કહે કંઈ વાંધો નહીં, પૂરું કરી આપીશું આપણે એનો. આઈ હેવ ઓલ માસ્ટર કીઝ એનો. પણ ફરી એવું નહીં કરતો ભાઈ એનો, ડોન્ટ રિપીટ એનો. હા બેટા, જય સ્વામિનારાયણ. So, yes, relationship between Arjuna and Krishna was great, But when we look at the Gunatit level, there is room for improvement, Now, let's come to Lord Swaminarayan's time, Swaminarayan Bhagavan had more than 3,000 sadhus, 3,000 જેટલા સાધુ આવેલા એમની પાસે બનેલા, But Gunatitanand Swami, if you look, he knew Swaminarayan Bhagavan as great Purushottam Narayan even before he was born, right? But all along, until his age of 25, when Swaminarayan Bhagavan asked him to come to become sadhu, he was very humble, very low key, low profile, ખબર બી ના પડે કે આ બેના સંબંધ આવો હશે એમ. એથી બી આગળ he got married. Gunatitanand Swami got married. And Swami had a child, daughter. So sometimes, I think Gunatitanand Swami આટલા બધા Brahmano avtar, he could have decided not to get married also, like, Swaminarayan Bhagavan. But he says, I want to set a different example. I want to not have all these restrictions, for the coming devotees, It is wide open, either you are married, you are not married, and even in this life and age, if you are a gay, or a lesbian, it doesn't matter. What it matters is that how your rapport and relationship is with. So Gunatitanand Swami, up to the age of 25, created very low profile, And then Swaminarayan Bhagavan appeared, and says that, Brahmtej સુકાઈ રહ્યું છે, હવે તમે કામ ચાલુ કરો, He was waiting for that signal, Now, બ્રહ્મતેજ સુકાઈ રહેલું મહારાજને દેખાતું હશે તો ગુણાતીતાનંદ સ્વામીને કેમ નહીં દેખાતું હોય? નહીં દેખાતું હોય? Yes. But his whole understanding at that time is that Swaminarayan Bhagavan is present. So I don't have to make any step. I have to just wait. Let him, give the signal. In a way, this is not a proactive, right? Doesn't look like proactive. Or doesn't look like active, It only looks like reactive, કે કહ્યું અને પછી કર્યું. No, it is not that, He wanted to set an example of an ideal sadhu. How an ideal sadhu would behave, Sadhu means he does not have any prabhuta. See, prabhuta and sadhuta are the two extremes, from each other. દરેકની અંદર સાધુ કહેવાતો હશે ને તો બી પ્રભુતા દેખાશે. No matter how much you would claim you are sadhu, but a time comes you will act like little Prabhu, And that prabhuta, you can use it in the absence of Prabhu. But if you use it in the presence of Prabhu, then you fail. Then it is inappropriate. Gunatitanand Swami did not use that at all, Okay, he became sadhu in Dabhan, The greatest diksha was given, Motto, yagna karin, right? But even after that, there has been no big conversations or no big,
discussions with Swaminarayan Bhagavan, between Gunatitanand Swami and him, But he knew what Swaminarayan Bhagavan wants. And he had mastered 4 things, Mada Sadhuni Seva. He did that. Nobody would dare to do that much, Young sadhu, અને જે 80 વર્ષના ગરડા થયા હોય એને ખાવા પીવામાં બી તકલીફ, ઝાડા પેશાબની બી તકલીફ, ઉલટી થાય, નાક બોલે, બધું જ But he would do seva. ગોદડી ધોવે એનું બધું, So he was master, Did Swaminarayan Bhagavan tell him that, okay, you do some Mada Sadhuni Seva? There is no reference. But he knew. Not only that he knew, but this was the master plan for Gunatit, hierarchies, Gunatit Samaj Mate. That is what he started and practiced first. And the 3 others, But what I am saying is that all these 4 entities, 4 qualities that he mastered, and Swaminarayan Bhagavan did not have to tell any, And then in Junagadh also, he went, where nobody would want to go. All kind of oppositions and water problem and all this thing, Besides that, when Swaminarayan Bhagavan would ask him, એક પ્રસંગ એવો બી આવે છે કે એક વખત જવાનું હતું ને એ જઈને આવેલા જુનાગઢને ફરીથી ભગવાને જવા માટેની વાત કરી એન્ડ હી વોઝ ત્યાં જે ઘેલા નદી છે ત્યાં આગળ હી વોઝ ટેકિંગ એ બાથ અને ભગવાને ગઢડામાં વાત કરી કે કોણ જશે તો નોબડી વોઝ રેડી. સો ગુણાતીતાનંદ સ્વામી જઈને આવેલા એટલે બધાએ કહ્યું ગુણાતીતાનંદ જશે. મહારાજ ન્યુ કે જઈને જ આવે છે છતાં મુક્તાનંદ સ્વામી કે એમના કોઈના શિષ્યોએ જઈને ત્યાં વાત કરી ગુણાતીતાનંદ સ્વામી કે તમને જુનાગઢ જવાનું કહ્યું છે. તો સ્વામીએ કહ્યું ભાઈ હું હમણાં જ જઈને આવ્યો છું પણ એ નેગેટિવ વાત લઈ નહીં આવે અને એમના ગુરુને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામી ના પાડે છે, ભગવાનની આજ્ઞા લોપે છે. અને એ જે સંત હતા એમણે જઈને મહારાજને કહ્યું કે ગુણાતીતાનંદ સ્વામીને અમારા શિષ્યોએ જઈને કહ્યું ના પાડે છે એટલે વિમુખ કહેવાય, તમારી વાતને નહીં માની. તો પાછા પેલા જઈને ત્યાં કહ્યા કે તમે વિમુખ. અને તે વખતે વિમુખ તરીકેની ડેફિનેશન શું હતી કે જેને કોઈને વિમુખ કરે એણે એનું મોહ જે બીજો જો એને ઉપવાસ. એટલે ગુણાતીતાનંદ સ્વામી એટલા લેવલ સુધી એક્સેપ્ટ કર્યું કે ત્યાં સાધુઓ નાવા આવે ને તો એ કપડું વચ્ચે મૂકી દે આડું, એનો ફેસ ના દેખાવા દે કે પેલાને ઉપવાસ ના પડવો જોઈએ ભાઈ. અને પછી તે વખતે મને લાગે છે એમનો પગ બી મચકોડી ગયો હતો ત્યાં નદીમાં. સો હી વોઝ હેલ્પલેસ ટુ ગો ટુ જુનાગઢ એની હાઉ. પણ that gave him a time to cure his leg, અઠવાડિયું 10 દિવસ સુધીમાં લેગ સારો થઈ ગયો પછી. અને 10 દિવસ પછી મહારાજે પૂછાડ્યો ભાઈ ગુણાતીત ક્યાં છે? તે તો કહે છે કે નદીએ છે ને વિમુખ છે કે છે. તો કે વિમુખ કોણે કર્યા કે? તો કે તમે? કે મેં કઈ કર્યા છે? તો કે તમારી આજ્ઞા નથી પાડી એટલે અમે જઈને કહી આવે કે વિમુખ. See how that thing gets, snowball effect. So Swaminarayan Bhagavan sent, I think, Muktanand Swami back, And when Muktanand Swami came, he put a cloth in front. તો મુક્તાનંદ સ્વામી એક સ્વામી તમે વિમુખ નથી, હું તમને તેડવા આવ્યો છું, તમે ચાલો, ભગવાને મને તેડવા મોકલ્યો છે. And then he came back. And then he went.
But the relationship that he had was all very low profile, what I'm trying to, bring out, But then after Swaminarayan Bhagwan's passing away, he started drumming up, to such a great સાધુજ કે એમને બી અપમાન ના થવા દે, એમને બી સાચવે, એમને બી સાચી સમજણ આપે, all that, So he just started now rising, and started now preaching the right thing, right, ingredients. મોટા મોટા સાધુ જે દેહ નતા મૂકી શકતા એને સ્વામી વાત કરે અને અક્ષર પુરુષોત્તમને ઉષ્ણા પાકી સમજાવે એ તરત દેહ મૂકી દે as if that was his final say so, કે તમે આટલું કરશો તો તમારું કામ થઈ જશે ખાલી માનવાનું સાંભળવાનું So the whole understanding how to behave or કેવી આજ્ઞા પાડવી કે કેવી આજ્ઞા નહીં પાડવી, નહીં પાડવામાં બી ગુણાતીતાનંદ સ્વામીએ નથી પાડેલી બી છે આજ્ઞાઓના લિસ્ટ. પેલા ઘોડાને પાણી પીવડાવવાનું હતું તો સ્વામીએ નહીં પગ બોળ્યા ને. So there is a balance both ways, We can go back, we can go further down, to Bhagatji Maharaj and Jaga Swami, Krishnaji Das, Shastriji Maharaj, Yogiji Maharaj, Kakaji. Even in Kakaji's time, Ghanshyam Bhai, Bapu, Vasi Bhai, Bharat Bhai. And their rapport with Gunati Swarup also, And they all have their unique relationship. And fortunately, when Kakaji came with Bapu since 1977 here, in 1981 or 83, that was the time when Kakaji was still, Bapu ne બરોબર ઊંચા નીચા ખખડાવતા, બાપુ બી જાણતા, કે 90% મારા માટેનું નથી, પણ કોઈ વખત બાપુ બી, he's very sensitive, Even today also, if anybody tells Bapu, 6 મહિના સુધી એનું ચાલવાનું બાપુનું એક ચેપ્ટર ઉપર પેરિસમાં બી ચાલે, એ બી ચાલે, That is his style, So there were times that Bapu was a little bit uneasy and unhappy or upset also, And it happened, in Waukegan, हमारे ત્યાં બન્યું. But somehow I liked Bapu, I liked his action and his, behavior with Kakaji, And some of them were not my style, They were totally opposite to my style, But inside, I knew that Bapu is very open with Kakaji, So I went there and helped Bapu, બાપુ છે ને અમારા ફાલ્ગુની અત્યારે સૂઈ જાય છે ને એ રૂમમાં બાપુ જઈને સૂઈ ગયા હતા ઉપર અને એમને તાવ આવી ગયો હતો. બાપુએ કાકા જે મળેલા એ એને ટેમ્પરેચર અને કંઈક પછી નીચે ખાવાનો ટાઈમ થયો એટલે કુસુમબેને કહ્યું બાપુ નીચે આવો તો બાપુ બધા નથી આવું. કાકાજી હવા શું કહે કે એ સોંઢિયાને ભૂખ્યો રાખશો કંઈ વાંધો નહીં, કહે નહીં ખાય તો કંઈ વાંધો નહીં. બાપુ કાકાજી બાપુને લે એટલે તો જોરદાર લે પછી પણ મને વિચાર આવ્યો કે બાપુને તાવ આવ્યો છે ને તો બેસ્ટ થિંગ ઇન ધીસ સિકનેસ ઇઝ જ્યુસ સો મોટો ગ્લાસ લીધો મેં ઓરેન્જ જ્યુસનો બી બેસ્ટ ગ્લાસની સાઇઝ હોય ને બિગેસ્ટ ગ્લાસ આખો ભરીને ઉપર લઈ મેં બાપુ આટલો પી જાઓ તમને ઓરેન્જ જ્યુસને લીધે સારું લાગશે. અને બાપુ થોડા ઊભા થયા, અડધો પીધો, પછી થોડી વાર પાછો બ્રેક લીધો ને પછી પાછો બીજો પી ગયા
મેં કહું બીજો વધારે લાવું તો કે ના ના ફાઇન ઓકે મેં કહું હવે આરામ કરો કંઈ વાંધો નહીં બટ કાકાજી saw that and he saw that in the whole satsang not only in America these two guys will have a good company, you know. And then Kakaji, you know, asked Bapu, you know, to come to America, you know. And he brought every time, you know, but his rapport with Kakaji was different. I would not advise that everybody should have rapport that Bapu had with Kakaji, that we should all have with our master or guru. I would not advise, you know. It's a single out unique case, you know. Now I'll tell you what Swamiji or Kakaji or Yogi Bapa and others they like most, you know. Between Shastriji Maharaj and Yogiji Maharaj, you know, Yogiji Maharaj's style was શાસ્ત્રીજી મહારાજનો પડ્યો બોલ ઉપાડી લેવો. યોગીજી મહારાજને એક જ વખત શાસ્ત્રીજી મહારાજ કહ્યું આપણે રસોડાની સેવા કરવાની છે ને. સો 40 વર્ષ સુધી he just did it. And master way, you know. No excuse or no but and if, you know. It was needed at that time, you know. અને રસોડાની સેવામાં સેવા બી આવી જાય, સાથે સાથે તમારે આત્માપણે વર્તવું જ પડે એનો. દેહભાવનો ત્યાં ભૂકો જ થઈ જાય એનો. અને બાપા રસોડાની સેવા કરતાં કરતાં જ સ્વામીની વાતો ગોખી છે એમણે. વચનામૃત એમણે ત્યાં જ ગોખ્યા છે. સો કથા વાર્તાનો બી એમાં એ આવી ગયો. ચારે ચાર વાત જે સ્વામીની જે ચાર જે છે ધ્યાન એ ચારે ચાર વાત એમણે રસોડાની સેવામાંથી જ પાકા કર્યા છે બાપાએ. બીજું જ્યારે બી કોઈ પૂછે કે બાપા તમને યોગી કેમ ના કહ્યા અથવા તમને આટલું બધું કેવી રીતનું બધું મળ્યું શાસ્ત્રીજીમાં રાજજી પણ બધું, હિઝ સ્ટેન્ડર્ડ આન્સર વાસણ ઉટકવાથી. એન્ડ વી હેવ ટોક દેટ બિફોર, યુ નો, કે વાય વોઝ યોગી બાપા વોઝ મેન્શનિંગ દેટ કે વાસણ ઉટકવાથી જ આવું બધું થાય છે. ઇઝ ઇ જોકિંગ? ખાલી જોકિંગલી કહેતા હતા એ? It was not that way. વાસણ ઉટકવાની સેવાની અંદર બાપા had such a great meditation. He was seeing Shastriji Maharaj everywhere, you know, focusing. વાસણ ઘસવાની સેવાથી શાસ્ત્રીજી મહારાજનો જે રાજીપો મળવાનો હતો એ ટોટલી હી રિસીવ્ડ, હી સો ધેટ, યુ નો. And that seva had given Yogi Bapa a total faith relationship and rapport with Shastriji Maharaj to the extent that he could not forget that, you know. જેમ આપણને કોકને કોઈ કે ભાઈ યુ નો તમને સુજીબેન કહે કે તમને બધા A ગ્રેડ ને બધું કોલેજમાં ભણતા હતા એ સાથી આવ્યો એનું. સો હી મે હેવ a touching point, you know, what made him to get all A's, you know. And that may be, you know, something in the early age, you know, he may have gotten inspiration from somebody, or he may have, you know,
learned from somebody, and that clicked, yes, mara એ લાવવા છે, Now, if everybody uses the same technique that he has, it will not work, But for him, it was the master technique, to get A's, જેમ અમારા કેતનભાઈના પપ્પાને વર્ષો પહેલાં એક વખત ગયેલા ત્યારે એ મને પૂછે કે યાર તમે અમેરિકામાં આવ્યા પછી આ સત્સંગમાં આટલો બધો ટાઈમ બગાડો છો અને બદલે કંઈક બીજા પૈસા કમાવા કરો તો એ નહીં વધારે ફાયદો કરે કેવું કંઈક એવું એ રાસ કરો. So I told him, કે ભાઈ તમે ઇન્ડિયા હતા ને ઇન્ડિયાથી અમેરિકા આવ્યા તો તમારા અમેરિકા આવવા પાછળનો હેતુ શું છે એમ? તો કે એકના 35 કરવા. દેખત કંઈક 35નો એવો ભાવ ચાલતો હતો એનો રૂપિયાનો. So see, he has a clear goal, કે ભાઈ અહીં આવ્યા છે. So, he wants to make most money, એમ અમે પછી એમને કહ્યું મેં કહ્યું ભાઈ અમે બી એવા એકના 35 કરવા માટે આ કાકાજીનું કામ લઈને મંડ્યા છે ભાઈ સત્સંગનું કે કાકાજીનો રાજીપો મળી જાય. અને આમ જોવા જઈએ તો આજે લંડનનું કે પેરિસનું કે શિકાગોનું બધાનું મંડળ જોઈએ તો બી આજે આપણું અમેરિકાનું આનું શિકાગોનું મંડળ દરેક જગ્યાએ વખાણે છે એવરીવેર એન્ડ ધ ક્રેડિટ ગોઝ ટુ યુ ગાઈઝ તમે ના હો તમારું કેવું શું વખાણ કરવાના હતા રાઈટ યુ આર ધ હીરોઝ તમારે લીધે આખી દરેક જગ્યાએ કાકાજીની શોભા છે. So going back, that Yogiji Maharaj did the proactiveness, of what Shastriji Maharaj liked. શાસ્ત્રીજી મહારાજને શું ગમે છે એ એડવાન્સમાંથી જ ચાલુ કરી દીધું. Kakaji did the same thing, what Yogiji Maharaj and Shastriji Maharaj likes, કાકાજી બાપુએ સરસ ફ્રાઈડે વાત કરી એમની આખી મહત્વાકાંક્ષા હતી એની પર પગ મૂકી દીધો He wanted to earn a lot of money, he wanted to become big industrialist, all that he stepped on that, And that made Yogiji Maharaj, extraordinarily happy, So there is one thing, that may be a common thread, that how can we be proactive, કે મોટા પુરુષને શું ગમે છે એ આપણે એ કહે કે ના કે પહેલાં કરવાનું ચાલુ કરી દઈએ So that would trigger. And I gave my example, કે બાપુ સાથેની આ રિલેશનશિપ કાકાજી was very happy with, કારણ કે કાકાજી was also knowing, કે આ બાપુ કોઈ જગ્યાએ ટકેવા દેખાતા નથી, કારણ કે દરેકને એના દેહના હાથમાં જુદો કરી દે ત્યાંથી બાપુ બોલવાની સ્ટેટમેન્ટ હોય બાપુનું But somehow he knew that, he would be happy here, So I was fortunate in a way, that it helped that way. Not only that, but I myself can say, okay, up to 1986, from 1973 to 1986, whatever I had rapport with Kakaji, I was doing very little. Kakaji was doing so much for me, I was not, capable of doing, as much as I should have done or could have done, But from 1986,
with Bapu's company, his rapport with Kakaji, gave me a lot of inspiration, and that made me more understanding of Kakaji. The other thing, all these cassettes, all these photos, all these albums that Bapu brought, that I listened to that and I saw that, that made me, more and more closer to Kakaji. And this is what I think, that we all have to learn, we all have to do. Now, in the time of Kakaji, everybody who was associated with Kakaji, they all felt, that I have a special relationship with Kakaji and mine is the best. And it is rightfully best, it is not wrong, But now, which relationship we think is better than the other, And I think somebody said, that there are so many relationships and we have to, admire and, accept all those, So, it doesn't matter how you are relating. It just matters that what you are relating is clear and, open, with your master, And once you have that kind of relationship, let that style grow, Let that style, make you elevate. I did not know that my relationship with Kakaji would, be the best or would bring me at this level, But somehow it worked out, The only thing is, that I saw divinity in Kakaji, And I saw that there are certain programs within me which are very difficult for me to control. He is controlling. And that is his grace, If he is doing that, then he can do to everybody. બીજા બધાના બી કરી શકે એવા છે. So, join the club, join the crowd. And just be totally open with him. Just be totally, tuned with him. And even though you are making mistake, even though you have done something wrong, it's not that important. The important is that when something is done wrong, how differently you think your master, how differently your relationship with your master is disturbing you or changing you. If it is not, then it will take care by itself. કારણ કે મોટા ભાગે દરેકની એક મેન્ટાલિટી હોય કે કંઈક આપણું સારું ના થાય એટલે માસ્ટરની બોચી પકડે. તમે કહ્યું તું નામ ના થયું. Should not get spoiled, We want to have Kalpesh Bhai say something, to his question, What do you want to know or hear, हमारा परीक्षित जो बाकी नहीं પછી પરીક્ષિત કહેશે your question had some inquiry or whatever, all this thing gave you the answer or you are still looking for something more? I guess I was just saying earlier, kind of from what's in the books and how you talked, we kind of have the idea of how it should be. But just like, practical, day to day, yes, certain scenarios that I don't know.
But you have any one particular scenario you want to talk? Maybe we can explore that. Then we would have a little better idea. Is there something today for Bapu or for me or somebody you think, did not go properly or you wanted to know more about? Just like in general, like when you're doing seva and stuff like that. Because sometimes like if you're doing seva, and maybe let's say you feel that if the seva is not gonna please or if Guru is not happy about the seva, then even though you're doing it, there's no meaning to it. So then if you have that kind of inspiration or something, then you fall back or come out of it. So what is the example? Is there any example, Sevani? I mean, just like just mostly everything, just like for example, like it's a no big deal, like if you use the current phone or a new phone. Okay. But This like one. we would say like if you want a new phone, but if you it's up to you. If Dinka is happy with this current phone, then that's fine. So I was saying it's just like day to day stuff that we No, look but at it. No, but for current phone, for example, if I say, no, I'm okay with this, so is that okay or not okay? Yeah, that's okay. Okay. But you think that I should not have this, I should have a current phone, right? See, my point is, that if I buy a car, until car dies, I don't want to change, Why trade, yeah? Unless there is a problem, yeah? So same way, until phone dies, it's okay, it's working, it's giving me what I need. So, yeah, there is a new phone, better phone, but we can wait, right? iPhone 6, 7 or 8 would be still coming, right? But these are not a big issues, I mean just small issues, Anything else that you have that we can talk? Is there something more that you want to have on this topic, or are you all fine? Well, we can talk next time, I think કેટલા વાગ્યા? Oh, dai થઈ ગયો? Yeah, battery is dying. 10:30 થવાયા? ઓકે, પરીક્ષિતભાઈ થોડોક તમે લાભ આપો. અમારા સવાલ તો ખબર પડી ને તને? ઓકે ભાઈ બોલો.